જસદણમાં કાવતરું રચી બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે। દૂધનો વ્યવસાય કરનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે જસદણ પોલીસે પતિ વલ્લભ જસાણી અને પત્ની ભાવના જસાણીની ધરપકડ કરી છે। પૈસાના તોડ મામલે ઓડિયો આવ્યો છે સામે, ત્યારે ઓડિયોમાં 30,000ની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે। પતિ પત્ની અગાઉ પણ અન્ય લોકોને પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ત્યારે દૂધનો વ્યવસાય કરતા વ્યક્તિને ફોન કરીને દૂધ આપવાનું કહી ઘરે બોલાવ્યો હતો। જૂનો હિસાબ આપવાનું કહી રૂમમાં બેસાડી મહિલાએ કપડાં કાઢી રાખ્યા હતા। ત્યારે મહિલાએ કપડાં કાઢ્યા બાદ મહિલાનો પતિ આવી ગયો। કપડાં કાઢ્યા બાદ પતિ પત્નીએ બળાત્કારની ફરિયાદ કરવાનું કહી 20,000 પડાવવાનો આરોપ સામે આવ્યો છે। 20,000 આપ્યા બાદ મહિલાના પતિએ ફરિયાદ પાસે પાછા 4 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ગઈકાલના રોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી વસરામભાઈ રવજીભાઈ પટેલ, જે બજરંગનગર જસદણ ખાતે રહે છે, તેઓને જે આરોપીના છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ જસાણી, તે પણ બજરંગવાડી જસદણ રહે છે, અને તેના પત્ની નાઓએ આ જે ફરિયાદી છે તેઓને ઘરે દૂધ આપવાના બનાવ જે છે 11/11/2021 થી લઈને આજ દિન સુધી બનાવ બનેલ છે। જેમાં જે આરોપી છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ જસાણી, તેના વાઇફે આ જે ફરિયાદીને પોતાના રહેણાંક મકાને બોલાવેલા અને સેટી ઉપર બેસાડી આ કામના જે આરોપીના પત્નીઓએ તે કપડાં કાઢી નાખેલ। આરોપી નંબર 1 જે વલ્લભભાઈ છે તેને બોલાવી અને 20,000 રૂપિયાની માંગણી કરેલી અને 20,000 નહીં દે તો પોલીસ કેસ કરશે તેવું જણાવેલું। 20,000 પડાવી લીધેલા બાદ તેઓને 4 લાખ આપવાની પણ ધમકી કરેલી અને જો આપવામાં નહીં આવે તો આ પોલીસ કેસ બળાત્કારનો કરવામાં આવે છે તેવી રીતે પૈસા કઢાવવાની કોશિશ કરેલી। જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશને ગઈકાલે આઈપીસી કલમ 388, 120 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ કામે આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે કોઈ બીજો ગુનો કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવામાં જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી જાની અને તેમના સ્ટાફ દ્વારા પૂછપરછ ચલાવાઈ રહેલ છે। બંનેને હાલે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે।